નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3 કલસોર। આજે આપણે કલસોર ભણીશું। વિદ્યાર્થી મિત્રો, પેજ નંબર 63 જુઓ। પેજ નંબર 63 ઉપર અહીંયા આપણને એક બગીચાનું સરસ મજાનું ચિત્ર આપેલું છે, જેની અંદર બાળકો રમે છે, અલગ અલગ રમત રમે છે। આ ચિત્રને આધારે આપણે અહીં કેટલાક પ્રશ્નોના જવાબ આપવાના છે, જે જોઈએ। આ ચિત્ર ક્યાંનું હોય એવું લાગે છે? આ ચિત્ર બગીચાનું હોય એવું લાગે છે। ચિત્રમાં કુલ કેટલા બાળકો છે? તો ચિત્રમાં કુલ 9 બાળકો છે। ચિત્રમાં બાળકો શું કરી રહ્યા છે? ચિત્રમાં બાળકો રમત રમી રહ્યા છે। પ્રશ્ન નંબર 4, બાળકો કઈ કઈ રમત રમી રહ્યા છે? તો 3 બાળકો બોલથી રમે છે, 2 છોકરીઓ હિંચકા ખાય છે, 1 છોકરી લસરપટ્ટી પર ચડે છે અને 1 છોકરી નાના બાળકને રમાડે છે। અહીં આપણને આ મુજબ ચિત્રના ઘણા બધા પ્રશ્નો આપેલા છે, જેના જવાબ વિદ્યાર્થીઓને લખવાના રહેશે। હવે પેજ નંબર 64 ઉપર પ્રશ્ન નંબર 12 જુઓ। ખોટો શબ્દ કે અક્ષર છેકી વાક્ય ફરીથી લખો। અહીંયા આપણને એક વાક્ય આપેલું છે। આ વાક્યમાં ખોટો શબ્દ હોય કે પછી અક્ષર હોય તેને છેકી નાખવાનો છે અને સાચો અક્ષર લખવાનો છે। તો જોઈએ, એને ચોર સિપાઈ ખાલી જગ્યા રમત બહુ ગમતી। અહીંયા આપણને નો ની નું આપેલું છે, તો આ 3માંથી આપણે ની સાથે જોડીશું કે એને ચોર સિપાઈની રમત બહુ ગમતી। બિલેને બીક લાગતી નહીં, લાગતું લાગતો નહીં આવે, લાગતી નહીં। બિલેને હિંચકા ખાવાની આદત પડી ગઈ હતી। અહીંયા પડ્યું કે પડ્યો નહીં, પરંતુ પડી ગઈ હતી। ચોથા નંબરનું જોઈએ તો વડીલે બિલેને હિંચકા ન ખાવાની શિખામણ આપી। આપ્યો કે આપ્યા નહીં, આપી। બિલે વડના ઝાડ પર હિંચકા ખાય છે। અહીંયા નું કે ને નહીં આવે, એટલે વડના ઝાડ પર હિંચકા ખાય છે। એ જ રીતે હવે પેજ નંબર 65 ઉપર પ્રશ્ન નંબર 15 કૌંસમાં રમતના નામ આપ્યા છે। આ રમતો નીચેના વાક્યોમાંથી તેને લાગુ પડે તેની સામે લખો। મહેશ ઝાડ પર ચડી ગયો। તો આ રમત ઉપરના જે આપણને ખાલી જગ્યામાં નામ આપેલા છે એના આધારે લખવાનું છે। તો મહેશ ઝાડ પર ચડી ગયો, આ રમત આંબલી પીપળીની રમત હોય। છાયા ખાટલાની નીચે સંતાઈ, તો આ રમત સંતા કુકડીની હોય। રૂપા એક જ શ્વાસે બોલી ગઈ, તો એ રમત કબડ્ડીની હોય। કૈરવીએ ચોરને પકડી પાડ્યો, તો આ રમત ચોર સિપાઈની હોય। પૂજા કચુકા ઉછાળે છે, તો આ રમત પાંચિકાની છે।